નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ગઈકાલે ભારે પવન સાથે મિની વાવાઝોડું આવ્યું હોય એવી પરિસ્થિતિ હતી અને વરસાદ પણ પડ્યો. હજુ ગુજરાતમાં આગામી 1-2 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડવાનો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ અનેક વિસ્તારોમાં પડશે. વિન્ડી શું કહે છે? પહેલા સમજીએ કે અત્યારે વરસાદ પડવાનું કારણ શું છે. વરસાદ પડવાનું મુખ્ય કારણ એ છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ જે છે, તમે જુઓ કે ઉપરના જેટલા પણ પ્રદેશો છે ત્યાં અત્યારે ભયંકર હિમવર્ષા થઈ રહી છે. અહીંયાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવું સાથે જ પાકિસ્તાન તરફ અને એના ઉપરના પ્રદેશથી એક સિસ્ટમ આવી રહી હતી. એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જ્યારે એ સિસ્ટમ કચ્છ સુધી પહોંચી તો કચ્છથી લઈને દરિયાકાંઠાના વિસ્તારો બધી જ જગ્યાએ ભારે વરસાદ પડ્યો. આજે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગાહી 18, 19 અને 20 તારીખની હતી. આજે 20 તારીખે મધ્ય ગુજરાતના ભાગો, દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે ગુજરાતના. એટલે તમે જુઓ કે આ બાજુ દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર સુધી, વેરાવળ સુધી વરસાદની સંભાવના છે. એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં એકદમ છૂટોછવાયો સામાન્ય અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. 21 તારીખથી સ્થિતિ નોર્મલ થઈ જાય એવું દેખાઈ રહ્યું છે. એટલે 21 તારીખથી કોઈ જ વરસાદની આગાહી નથી કરવામાં આવી. ઉપર પર તમે જુઓ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેટલા હતા એ બધા જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા છે. એટલે 20 તારીખે એટલે આજના દિવસ સુધી આજે તમને ઠંડક લાગશે થોડીક. અને આમ તો એવું કહેવાય કે ચૈતરમાં તપવું જોઈએ, એટલે ગરમી વધારે પડે તો પછી ચોમાસામાં સારો એવો વરસાદ પડતો હોય છે. પણ અત્યારે ચૈતર મહિનામાં જ વરસાદ પડી રહ્યો છે અને એના કારણે વાતાવરણમાં ખૂબ પલટો આવી ગયો છે. એટલે ચૈતરમાં અત્યારે થોડી ઠંડી પડશે, વરસાદ પડશે, એટલે જેટલા તપવું જોઈએ એટલું તપશે નહીં. અને એના કારણે આગામી દિવસોમાં જે આપણે સિસ્ટમો એક પછી એક બને છે એના ઉપર પણ અસર થવાની છે. એટલે આ વખતે ચોમાસું સારું રહેવાનું છે એકંદરે, પણ એનું કારણ એ નથી કે અત્યારે વાતાવરણમાં ગરમી છે અને પછી એટલો ભેજ અને પછી વરસાદ પડશે. એના કારણે રહેવાના છે કે પ્રશાંત મહાસાગરમાં હલચલ રહેવાની છે અને એનું મુખ્ય કારણ એ છે કે અલગ અલગ સિસ્ટમો બનવાની છે. એટલે મે મહિનાથી તમને દેખાશે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં સિસ્ટમો એક પછી એક બનશે અને એ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડશે અને ચોમાસું બેસશે. બાકી ચોમાસું જે નેચરલી આપણે જોતા હોઈએ કે ખૂબ વધારે ગરમી પડે, પછી ભેજ અને પછી વરસાદ, અને એ વરસાદ પડે એટલે એ ભેજવાળો વરસાદ જે આપણે કહેવાય કે વાદળો ભરાય અને પછી પણ એવું નથી થવાનું. આ વખતે જે વરસાદ પહેલા પડવાનો છે એ સિસ્ટમોને આધારે પડવાનું છે. એકંદરે ચોમાસું તો સારું જ રહેવાનું છે, પણ અત્યારે જે સ્થિતિ છે એટલે અત્યારે માર્ચમાં પણ વરસાદ પડવાનો છે. માર્ચ એન્ડિંગમાં પણ વરસાદની સંભાવના છે. એપ્રિલમાં પણ વરસાદ પડશે અને મેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. એટલે જોઈએ એવો ઉનાળો નથી રહેવાનો. ઉનાળાની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદ પડશે, થોડીક ઠંડક લાગશે. જેટલું તાપમાન આપણે જોઈએ કે એક્સ્ટ્રીમ 45 પહોંચશે, પછી પાછું એવું પણ થશે કે વરસાદ પડી અને તાપમાન પણ બદલાઈ જશે અને પાછું એકદમ લો પર આવી જશે. એટલે આ વખતે આખો ઉનાળો એ ડામાડોળ રહેવાનો છે, કારણ કે અત્યારે અલગ અલગ સિસ્ટમોની અસર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ રહી છે. ઉપરના પ્રદેશોમાં હિમવર્ષા પડી રહી છે, આપણે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર બધી જ જગ્યાએ બહુ જ પવન ફૂંકાયો હતો. વરસાદનું પ્રમાણ ઓછું રહેવાનું છે પણ પવન ખૂબ ફૂંકાવાનો છે. એટલે ઘણી બધી જગ્યાએ 50થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી સંભાવનાઓ પણ છે. એટલે આજે દરિયાકાંઠાના વિસ્તારો, કચ્છ, સૌરાષ્ટ્રના ભાગો અને સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી છે. બાકી જે પણ માહિતી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત આપશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.